સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ ઉદ્ઘાટનના મુખ્ય કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીએ સોનગઢના ટેમકા ખાતે વન પ્રહરી એપ્લિકેશનનું ઉદ્ઘાટન તેમજ વન પ્રહરી પ્રોજેક્ટ કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું, જે બાદ એપ્લિકેશનની વિશેષતાઓ અને ઉત્કૃષ્ટ પરિણામો અંગેની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી। ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી પહેલો તો ફાયદો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થશે કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે, જેવી રીતે કે લાકડાની તસ્કરી થતી હોય છે અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે, કોઈ પણ એવી વેહિકલની અવરજવર થતી હોય છે, તો એ તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તેનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે। એ સૌથી પહેલો બેનિફિટ થશે। ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે, જેટલા પણ બીટ ગાર્ડ છે, તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે। ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરી અધિકારીઓને કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો એ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તેઓ પહોંચાડી શકે છે। અને આ જ બંને પ્રોજેક્ટની અંદર અમે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓના ગાઈડન્સની મદદથી ગરુડા અને ફોરેસ્ટ પેટ્રોલિંગ વન પ્રહરી મોડ્યુલની અંદર પણ આવનારા સમયમાં ઘણા બધા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે, જેની અંદર હજુ વધારે ડિટેલની અંદર કે કોઈક પણ વાહન અગર અવરજવર થઈ રહી છે તો એમાં શું કયા ડ્રાઈવર છે, કેટલા ચાલકો આવી રહ્યા છે અને એની જ સાથે ફોરેસ્ટ પેટ્રોલિંગને પણ અમે વધુમાં વધુ આધુનિક બનાવવા જઈ રહ્યા છીએ। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા, એ સપનાનું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે 5 જિલ્લાઓની અંદર 8 ચેકપોસ્ટ પર ગરુડા વન પ્રહરી એપ્લિકેશન લોન્ચ કરી છે। 8 ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે। એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે। સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં ફરતા હોય છે એ ફરતા બીટગાર્ડો પર નજર રાખવા માટે આ તમામ આરએફઓ પાસે, તમામ મારા ડીસીએફ પાસે, ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે, જ્યાં પણ બીટગાર્ડ ક્યાં ફરે છે, શું કરે છે, કેટલી રેન્જ ફર્યા છે, એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે।